અનધિકૃત બિયારણના ઉત્પાદન પર પ્રતિબંધ, ઉત્પાદન વિતરણ પર પ્રતિબંધ મૂકવા રજૂઆત, પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ રજૂઆત કરાશે। ખેતી નિયામકના આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અનધિકૃત બિયારણ ન ખરીદવા સલાહ। નાયબ ખેતી નિયામક વિસ્તરણ ભાવનગર આજરોજ ગુજરાત કિસાન કોંગ્રેસના અને એમના પ્રતિનિધિઓનું ડેલિગેશન હાલ કપાસની સીઝન બિયારણની સીઝન ચાલી રહી છે, મગફળીની કપાસના બિયારણ વેચાઈ રહ્યા છે। એ બાબતમાં એમની બિયારણની બાબતની રજૂઆત કરવા માટે અને એમનું જે પ્રતિનિધિમંડળ છે એ આવેદનપત્ર દેવા માટે આવેલું હતું કે આ પ્રકારનું જો બિયારણ વેચાતા હોય તેની સાથે પગલાં લેવા જોઈએ। તો એ આવેદનપત્રમાં આપવા માટે થઈને ગુજરાત કિસાન કોંગ્રેસનું ડેલિગેશન એમની રજૂઆત એવી છે અને ખાસ કરીને ટીવી ચેનલની અંદર ડિબેટના આધારે એમને સીડ એસોસિએશન જે કેસ એ બાબત નથી કે જ્યારે કબૂલે છે કે આ અનધિકૃત બિયારણ છે, ગેરકાયદેસર નથી તો એમની તપાસ થવી જોઈએ અને આ પ્રકારના બિયારણ ના વેચાય એ માટે થઈને આપના લેવાથી પ્રયત્ન કરવા। રાજ્ય સરકારની એડવાઇઝરી છે ખેડૂતોને બિયારણ કયું ખરીદવું અને કયું ના ખરીદવું। એડવાઇઝરીની અંદર બહુ સાફ શબ્દો લખ્યા છે કે અનધિકૃત બિયારણ ન ખરીદવું, બિલ વગરનું બિયારણ ન ખરીદવું। રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરી શકે છે, પણ સીડ્સ એસોસિએશનના પ્રમુખ અને ડેલિગેશન પ્રાદેશિક ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ જે બિયારણ અમે વેચીએ છીએ એ બિયારણ ડુપ્લિકેટ કે નકલી નથી પણ અનધિકૃત છે અને આ બિયારણને ભારત સરકારે, રાજ્ય સરકારે મંજૂરી આપી નથી। જો મંજૂરી આપશે તો અમે આ બિયારણને અધિકૃત રીતે, અધિકૃત એજન્ટના માધ્યમથી ગુણવત્તાસભર, કાયદાકીય અને બિલ સાથેનું બિયારણ આપી શકીએ, પણ ક્યારે? જો મંજૂરી